બધા લોકો યુએસ અને દુબઈની પાછળ દોડે છે, પણ આફ્રિકાના નાના નાના કન્ટ્રીઝમાં પણ બહુ મોટી એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટી છુપાયેલી છે. ઘણા સ્મોલ આફ્રિકન કન્ટ્રીઝ ઇન્ડિયન પ્રોડક્ટ્સ ભારે પ્રમાણમાં ઇમ્પોર્ટ કરી રહ્યા છે, સ્પેશિયલી ફૂડ પ્રોડક્ટ, ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ, ગાર્મેન્ટ્સ અને ડેલી યુઝની પ્રોડક્ટ્સ. જેમ કે રવાન્ડા, યુગાન્ડા, ઝામ્બિયા, બોટ્સવાના અને મોઝામ્બિક આ કન્ટ્રીઝ ફાસ્ટેસ્ટ ડેવલપિંગ માર્કેટ છે, જ્યાં ઇન્ડિયન પ્રોડક્ટની ડિમાન્ડ સતત વધી રહી છે. અહીંયા કોમ્પિટિશન્સ કમ્પેરેટિવલી ઘણી ઓછી છે, એટલે નવા એક્સપોર્ટર્સ માટે માર્કેટમાં એન્ટ્રી કરવી કમ્પેરેટિવલી ઇઝી બની શકે છે. સ્પેશિયલી સ્પાઇસીસ, રાઈસ, મેડિસિન્સ, પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ અને ટેક્સટાઇલ આઇટમ્સ ત્યાં બહુ જ સારું પરફોર્મન્સ કરી રહી છે. સ્માર્ટ એક્સપોર્ટર્સ ફક્ત મોટા માર્કેટ નહીં પણ ઇમર્જિંગ માર્કેટ્સને પણ ટાર્ગેટ કરે છે. આવા જ પ્રેક્ટિકલ એક્સપોર્ટ ઇમ્પોર્ટ્સ આઈડિયા અને ગ્લોબલ માર્કેટની ઓપોર્ચ્યુનિટીઝ માટે મને હમણાં જ ફોલો કરો.